ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અમારે સવારમાં જમવા બની ગયું છે. તો મારી ચા પીવા બાકી છે, બધાને ચા પી લીધી. તો મેં જેવી ચા ગરમ થવા મૂકી એવો જ મારો બાટલો ખલાસ થઈ ગયો. તો આર્યને કહ્યું ઉચકી લાવી ભરાઈ દઈએ. તો ઉચકી લાવતો નથી, મારે ક્યારે ચા પીવી. તો એનો લંચ પેક થઈ ગયું. સવારમાં એને પપ્પા જતા રહ્યા, સુરભી જતી રહી. તો આર્યન બાટલો ઉચકીને લઈ આવે. સવારમાં મારો બાટલો ખલાસ થાય, આમ નહીં થતો. રોજ જે સવારમાં જ ખલાસ થાય કે મારે આપણો બાટલો સવારમાં જ ખલાસ થઈ જાય. તો ગાઈઝ મારે સવારમાં જ કોઈ બી ટાઈમે બાટલો મટે છે ને તો સવારમાં જ છે. તો કેટલી મહેનત લાગી તારે બીજો બાટલો ભરાયો. તો આ ખુલતું જ નહોતું, અંદર આ દોરી ભરાઈ ગઈ હતી. આ દોરી છે ને આ સફેદને ઢાંકણામાં ભરાઈ ગઈ હતી. તો આ રીતે બે થાકી ગયા. હવે તો ભરાઈ દીધું. તો દોરી બી તૂટી ગઈ. આરે જુઠ્ઠું બોલે હો પાછો. પહેલી જ વારમાં ખોલ્યું તો સાંજે ભરાઈ. જાને 2-3 વાર તો ખેંચ્યું. એટલું ટ્રાય કરતી હતી, મેં શું કર્યું? હા, હું ટ્રાય કરતી હતી હો ગાઈસ. જો ફેક્ટ્સ છે, આ તો ફેક્ટ્સ છે. જો આરે ને એની નમતી આપ જ ને એમ. એવો માણસ છે. લે આ તારું ટિફિન. ગુડ મોર્નિંગ બોલાય છે? શું સુપ્રભાત. તો ગાઈઝ હવે મારે ફાઇનલી ચા ગરમ થાય છે તો હું પી લઉં. અરે તાર ચા પીવાની? આ ગરમ થાય છે, પી લે. ચાલ હેડ. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. તો સવારમાં બ્લોગ તો સ્ટાર્ટિંગ કર્યો હતો. તો મારું બધું કામ હવે પતી ગયું છે. તો હવે બનાવું છું જમવા. સવારમાં બધાને ટિફિન બનાવી તો એ જતા રહે બધા જ. તો હું શું ને હવે જમવાનું કઢી બનાવી છે. અમે તો ગમે તેની કઢી બનાવી દઈએ. તો તવે મૂકી દીધી છે રોટલી બનાવવા. આમાં સુરભી હવે આવશે. તો કેટલા વાગ્યા છે? હજી વાર છે. સાચી વાર છે, 1 વાગ્યો છે, અડધો કલાક વાર છે. તો રોટલી બનાવતી તો એટલી વારમાં સુરભી આવી જશે સ્કૂલથી. તો મારું બધું કામ પતી ગયું છે. તો હું થઈ ગઈ ફ્રી. સવારમાં બધા જ જતા રહે, રહું એકલી. એટલે મારે બધું કામમાં નવરી થવું. તારે બ્લોગ બનાવું એ ક્યાં મોબાઈલ પકડવાનું, હાથ પકડવાનું. જ્યારે ફ્રી થો ત્યારે બનાવવાનું. તો બ્લોગમાં બની રહેજો ગાઈઝ. મારે જમવા બની ગયું, રોટલી બી બની ગઈ. તો સુરભી આવી ગઈ. એ ના પાડે છે જમવાનું રોજ. તો હું જમી લઉં છું ને. વાલોનું પેલું કોરું શાક ખાઈ લઉં, પછી છે ને કઢી ખાઉં. તો સુરભીને તો સાસવાળી ભાવે છે, એટલે મને છે એના માટે કઢી બની રહી છે. તો કોરી હું ખાઉં. તો બ્લોગ નહીં રહેજો. તો ગાઈઝ મને કાલે મલાઈ બહાર કાઢી મૂકી હતી, તો સરસ થઈ ગઈ છે. સાસ નાખી હતી અંદર, ખટાશ. તો હવે વલાવવાનું છે. તો મસ્ત ખાટું થઈ ગયું છે. તો જ સરસ ઘી આવે ને. તો ઘી સારું નહીં લાગતું, એકદમ પેલું લાગે. તો સરસ ખટાશ થઈ ગયું છે. તો હવે હું વલાવી નાખું, માખણ બનાવી દઉં. માખણ બનીને રેડી થઈ ગયું છે મલાઈમાંથી. તો હવે છે ને મોટા તપેલામાં કાઢી લઉં ફટાફટ. સાસમાંથી માખણ અલગ કરી નાખ્યું છે. જો તો હવે છે ને ગરમ કરવાનું છે, ઘી બનાવવાનું છે. તો હું બનાવી દઉં ફટાફટ. ત્યાંથી છે કે લાઈન લાગી છે. જો ત્યાંથી લાઈન લગાડી છે. તો ફટાફટ ગરમ કરી દઉં. કડી મહેનત બાદ મારું ઘી તૈયાર થઈ ગયું છે. 1 કલાક બેઠી ત્યારે ઘી તૈયાર થયું છે. તો હવે છે ને બીજામાં ટ્રાન્સફર કરી લઈએ. તો બનીને રેડી થઈ ગયું છે મારું ઘી. પછી બનાવવાનું છે જમવા. તો ગાઈઝ બ્લોગમાં બની રહેજો. આજે જમવા શું બનાવીએ? આજે તો કંઈ નક્કી નથી. રોજ કંટાળો, શું બનાવું શું ના બનાવું. તો છે ને હું ઘી છે ને બહેણીમાં રેડી લઉં. આજે તો નથી આર્યન આવ્યો, નથી સુરભી આવી. આર્યન છે ને સુરભીને કંઈક લેવાનો તો ગયો છે. તો આવ્યો તો બિચારો. આ તો થાકી જશે. ભાઈ અમારે છે ને જમવામાં આજે કેવું છે કહું તો, મારે તો ઠંડુ શાક પડ્યું છે, એ ચાલી જશે. વાલોળનું કઢી. તો આ 2 જણને શું લાવે સુરભી? પછી ભેળ. આ 2 જણનું એવું લાવે છે. માર તો મેં રોટલી બનાવી દીધી.
એવું છે ગાઈસ. થાળીમાં મંચુરિયન ખાવાનું? અમાર સુરવીર બહુ વીઆઈપી માણસ નીકળી ગાઈસ. ગાઈસ અમારે શું લાવે છે? મંચુરિયન ભેળ, પનીર, પછી નૂડલ્સ, ક્યાં મિક્સ છે બધું. આ છે મંચુરિયન ડ્રાય અને ડબ્બા જ બી જોરદાર પેકિંગ આપે છે. શું કરવાના ડબ્બા? ફેંકવાના મન ના થાય પણ આવું બધું લઈ આવીએ ક્યારે ક્યારે તો બધા ભેગા થાય કે રાખી મૂકવા, હે ને? તો ગાઈસ તો અમે જમી લઈએ. તો મારે તો શાકનું શાક છે, રોટલી બની ગઈ છે. જો કડક કડક પરોઠું બનાવે છે કઢી જોડે ખાવા માટે, એકદમ ગરમ ગરમ છે લાઈ. તો અમે જમી લઈએ. તમારા સોર બી છે, મચ્છર મારવાનું રેકેટ બી છે, બધું જ છે.